જય માતાજી, લેટ્સ રોક. મિત્રો, ગુજરાતી સ્ટારર મલ્હાર ઠક્કરની ફિલ્મ જય માતાજી લેટ્સ રોક ખરેખર જે સ્ટોરી વાઇઝ જેમને ગમતી હોય અને કોમેડી ગમતી હોય આ માટે એમની માટેની આ જબરજસ્ત કોમેડી બુસ્ટર ડોઝ વાળી ફિલ્મ છે. હાય, હું છું કલ્પેશ બજરંગી, લઈને આવ્યું છું તમારા માટે ચેનલ રિવ્યુ વાળા જો પણ વિચારીને ગુજરાતી ચેનલ તમારો ટાઈમ બસ. મિત્રો, વાત કરી છે જય માતાજી લેટ્સ રોક. મિત્રો, પિક્ચરની સ્ટોરી જોવા જઈએ તો વૃદ્ધાશ્રમમાં રહેલા વૃદ્ધો જે આપની હાલની સમસ્યા બની ગયેલા છે તેના માટે વિચારમાં એક જોરદાર સોલ્યુશન બતાવવામાં આવ્યું છે. તેમાં સરકાર દ્વારા શ્રવણકુમાર યોજના કરીને એક યોજના બહાર પાડવામાં આવી છે કે જેના ઘરમાં પણ 80 વર્ષથી ઉપરના વૃદ્ધ હોય છે તેમને દર મહિને 1 લાખ રૂપિયા તેમને પેન્શન આપવામાં આવશે. અને આ પેન્શનના કારણે વૃદ્ધાશ્રમમાં બધા ટપોટપ ખાલી થઈ જાય છે. જે બાળકો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય છે તે બાળકો પોતાના માતાને પિતાને પોતાના ઘરમાં લેવાતું બંને ભાઈઓ વચ્ચે ઝઘડા થતા હોય છે. અને આવી જે ઝઘડાની ને આ જે વસ્તુને મેળવીને બનાવેલી ફિલ્મ છે જય માતાજી લેટ્સ રોક. ફિલ્મનો કન્સેપ્ટ પૂરેપૂરો કોમેડી ઉપર છે, પણ સમગ્ર સમાજને આકર્ષી રીતે જબરજસ્ત એક કટાક્ષ કરવામાં આવેલી છે અને બતાવવામાં આવ્યું છે કે પૈસા માટે આજકાલના શ્રવણ કુમારો પોતાના માતાની કેવી હાલત કરે છે. ફિલ્મોમાં ધીમે ધીમે ટ્વિસ્ટ આવે છે, ડોક્યુમેન્ટ્સ ઘટે છે, અથવા તો બે ભાઈમાંથી કયા ભાઈની ઘરે બેન રહેશે, માતાજી રહેશે, એ ભાઈ તમને હસાઈને લોટપોટ કરી દેશે. તેમાં પણ શ્રેયસ ત્રિકુ તલસાણિયા અને શેખર શુક્લા જે બંને ભાઈઓ છે તેની જે કોમેડી સાથે સાથે કહીએ તો વનના વાટક, આ કોમેડીનો ડોઝ આપને સતત મલ્હાર ઠક્કરની કોમેડી સતત ડોઝ તમને મળતો રહેશે. અને વ્યોમાનંદીનું નાના એવડા પાત્ર છે પણ તે પણ ફિલ્મમાં એક્ટ્રેસ તરીકે ખૂબ સારી રીતે ફિટ બેસે છે. ને ભાઈ નીલા મુલેકર એટલે કે દાદીમાં, ભાઈ એની એક્ટિંગ તો બધાની એક્ટિંગને ખાઈ જાય છે. એટલી જબરજસ્ત રીતે એક્ટિંગ જે છે નીલા મુલેકર દાદીએ કરેલી છે. એટલે કે પિક્ચર ઉતરો અને એક સીન કે જે વૃદ્ધાશ્રમમાં એક દાદી હોય છે જે તેના દીકરાની રાહ જોતા હોય છે ને મલ્હાર ઠક્કર જ્યારે એનો દીકરો બનીને જાય છે અને ભાઈ જ્યારે એમની ડેથ થઈ જાય છે સીન એનો હું કહેવા જાઉં તો ભાઈ મને પણ દિલથી રડવું આવી ગયું. એટલો ઇમોશનલ એ સીન હતો જ્યારે મલ્હાર ઠક્કરને ત્યારબાદ જે સાચાઈની ખબર પડે છે તો ખરેખર જબરજસ્ત રીતે એ સીન તમને શેડ કરી દેશે. પણ ફિલ્મમાં ઓવરઓલ કોમેડી અને સમાજને કટાક્ષ કરવામાં આવે છે કે મા બાપ એ ખરેખર શું છે, મા બાપની શું ભૂમિકા છે આપણા જીવનમાં, અને હાલના કલયુગમાં મા બાપની શું, વૃદ્ધ મા બાપની શું પરિસ્થિતિ છે ફિલ્મમાં બતાવે છે. અને સરકાર આના માટે શું કરી શકે છે એ સ્પષ્ટ સંદેશ આ ફિલ્મમાં દેખાડવામાં છે. મિત્રો, ખરેખર માતા પિતા ફેમિલી સાથે કોમેડીના ડોઝ સાથે એક કટાક્ષના ડોઝ સાથે અને જબરદસ્ત સ્ટોરી સાથે કે જે હટકે યુનિક સ્ટોરી લઈને આવેલી ફિલ્મ એટલે કે જય માતાજી લેટ્સ રોક જો તમે ન જોયો તો ચોક્કસથી જોઈ નાખજો. 5માંથી 4.5 રેટિંગ હું આ ફિલ્મને આપું છું, કેમ કે એનો કન્સેપ્ટ જે છે દિલને ટચ કરી જાય એવો છે. આજના સમયની ડિમાન્ડિંગ કન્સેપ્ટ છે તો ચોક્કસથી આ ફિલ્મ જોવી જોઈએ અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવી જોઈએ. આપણી ગુજરાતી ચેનલ છે, આપના માટે નીચે આપણે ટાઈમ બચાવવા માટે નીચે તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી લેજો. કોમેન્ટમાં લખજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે, તમે આ પિક્ચર જોયું છે કે નથી જોયું, અથવા તો મારી કઈ ભાઈની મિસ્ટેક થતી હોય તો તમારો ભાઈ સમજીને કોમેન્ટ કરી શકો છો. બસ મળીશું આ વિડીયો સાથે, ત્યાં સુધી કલ્પેશ બજરંગીના સૌને ભારત માતા કી જય, વંદે માતરમ.